આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। તે પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની અસરકારકતાને લઈને વાત કરી છે। તેમણે રાજકોટની ઘટનાને પણ યાદ કર્યું છે ને સમાજને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ચૂંટણીઓનો માહોલ છે, નેતાઓ વચ્ચે નિવેદનબાજીઓનો દોર પણ જોવા મળી રહ્યો છે। તમામ રાજકીય પાર્ટીઓમાં વિવિધ સમાજના લોકો પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓને બતાડી પણ રહ્યા છે કે ટિકિટ નહીં આપે તો શું સ્થિતિનું નિર્માણ થશે। ત્યારે આ વચ્ચે ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા। આ દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે ક્ષત્રિય સમાજની અસરકારકતા ઘટતી હોય તે પ્રકારની વાત કરી। તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે તે ભૂલાતો જઈ રહ્યો છે। આ બાબતે તેમણે ગંભીર ચિંતન કરવાની વાત છે તે જાહેર મંચ પરથી કરી છે। તેમણે રાજકોટવાળી ઘટનાને પણ યાદ કરતા શું કહ્યું તે સાંભળો। ધીરે ધીરે આ ઇતિહાસ ભૂલાતો જાય અને ભૂલાય એ સ્વાભાવિક છે। અહીં ક્ષત્રિય સમાજની અસરકારકતા, ઇફેક્ટિવનેસ આજે નથી। તમે આ કાર્યક્રમ કેમ કર્યો, શેના માટે કર્યો, શું આશય, એનો ઉદ્દેશ, ઇન્ટેન્શન કરવાનું કારણ, ડાયરો અને નવચંડી એટલું પૂરતું ન હોય તો થયા કરવાનું। બહુ ધાર્મિકતામાં બી બહુ નહીં પડવું। માતાજી માથે બાધા રાખવી, માનતા રાખવી, આમાંથી બહાર નીકળાય અને બહાર નીકળીને આવતીકાલ, આજ ગઈકાલના બોધપાઠ લઈને આવતીકાલ, એ આવતીકાલની અસરકારકતા, ઇફેક્ટ, તમે ક્ષત્રિય છો, તમે વાઘેલા છો, કોઈને કેટલા ટકા, તમે છો શું, વોટ્સ ઓફ ધેટ, જેનો કોઈ મતલબ જ નથી, સામે કોઈ બોલાવનાર નથી, કોઈ માન આપનાર નથી, રિસ્પેક્ટ નથી સમાજનું। મને તમે સમજાવો કે આગેવાનો હોય પણ ફોર વોટ, શેના માટે? રાજકોટની લોકસભાની ચૂંટણીનો બહુ દાખલો નહીં આપું, પણ સમાજ જો કરોડરજ્જુ ગુમાવશે, સાષ્ટાંગ દંડવત કરવાનું આવશે તો અસરકારકતા ન રહે, બહુ સ્વાભાવિક છે। કોઈ ના પૂછે, છો ક્ષત્રિય ભલે રહ્યા। આપણે સાંભળતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ તેમનું સ્ફોટક નિવેદન માનવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજને જે રીતે તેમણે ફરી જગાડવાનું કામ કર્યું છે ને જે તેમણે વાત જાહેર મંચ પરથી કરી છે તેના કારણે રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।